તો જય માતાજી ગાઈસ, આજનો બ્લોગ હું મારું ચાલુ કરું છું. તો આપણો બ્લોગ 10-15 દિનથી નહોતો આવતો, કેમ કે આપણે ટાઈમ નહોતો એટલે. તો આજ તો નવું વર્ષ બેઠ્યું છે 1/1/2026. તો બધાને નવા વર્ષના રામ રામ. નવા વર્ષના તમને બધાને રામ રામ. અને હવે મારો ડેલી બ્લોગ ચાલુ થઈ જશે. તો સવારમાં આપણા ટિફિન લઈને નીકળી ગયેલા કામ ઉપર, કેમ કે હવે ડેલી બ્લોક થઈ જશે. ને રાતે આપણે ઉઘાર નહોતા, કેમ કે રાતે લોકો ટોટા બહુ ફૂટતા રાત્રે 12 વાગે. એટલે તો મળીએ આપણે કામ ઉપર જઈને. ચલો ફાઇનલી ગાઈસ આપણે કામ પર પહોંચી ગયેલા. અને આપણે પહેલાં આવેલા ધાબા પર. જોઈએ આપણે ધાબા પર, કારણ તમે અઠવાડિયાથી 10 દિવસથી તમે જોઈ જ ના હોય, કારણ કે મેં હું બ્લોક નાખતો જ નહોતો. નવા વર્ષમાં બ્લોક નાખવાનું ચાલુ કર્યા છે આપણે. તમને બતાવી દઉં ચોળી વટાણા બતાવી, વટાણા જોઈ શકો છો. દૂધી પણ બતાવી દો, દૂધી જોઈ શકો છો. અને આપણે ડેલી બ્લોગ આવશે, એક દિવસ પણ ખાલી નહીં જાય. ડેલી બ્લોગ નાખશું આપણે, કેમ કે આપણને 10-15 દિવસ ટાઈમ નહીં મળતો બ્લોગ બનાવવાનો. ટાઈમ મળતો હોય ને તો એવો જ આપણને ટાઈમ આપણને મળતું નહીં, એટલે બ્લોગ નહોતા નાખતા. તો હવે જઈએ આપણે ઉપરથી રીંગણી જોવા. ધાબા પર પાણી પણ ઢોળાય ગયું. રીંગણી તો ગાય સુકાઈ ગઈ, એ લઈ ગઈ રીંગણી. પાણી બાણી નાખ્યું નહીં આપણે ઉપર, જોઈ શકો છો. રીંગણી બધી સુકાઈ ગઈ. પાછળનો ભાગ તમને ઉપરથી બતાવે, પછી આપણે મોડા જશું પાછળ બપોરે. જોઈ શકો શાકભાજી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે પાછળના ભાગમાં. આજે ઠંડી પણ બહુ જોરદાર હતી સવાર. ધાબા પર તો ગાઈઝ આપણે મળીએ નીચે જઈને. ચલો ફાઇનલી ગાઈઝ, તો ગાઈઝ આપણે જમી લીધું. આજે વાળનું શાક ને રોટલી લાવેલા. 1 વાગ્યો તો આપણે જમી લીધેલું. હવે આપણે આરામ કરવા બેસી જશે. સ્વેટર બેટર કાઢીએ છીએ, કેમ કે ગરમી લાગતી એટલે સ્વેટર મેં કાઢી દીધું. હવે ઘડી ફૂલા પડે ગાઈઝ રાતના. તો ગાઈઝ હવે આપણે જવાનું પાછળ પાણી છોડવાનું છે. આગળ પણ પાણી છોડવાનું, લગભગ આજે પાણી છોડવાનું નહીં રાખે, કાલે છોડવું પડશે પાણી. હજી દુકાન પર જવાનું છે, દુકાનમાં હક લાવવાનું છે. તો ગાઈઝ આપણે મળીએ 2 વાગે ને 3 વાગે, કલાક પછી મળીએ. તો સીધા ફાઇનલ ગાઈઝ આપણે આવી ગયા છીએ પાછળ. દરવાજામાં દોરી પાછી આપણે બહુ દિવસ આવ્યા છીએ પાછળ, તમને તો ખબર જ હશે. બહુ દિવસ આપણે પાછળ આવ્યા છીએ, જોઈ શકો છો. પાછળનો મોસમ બહુ મોટી શાકભાજી થઈ ગઈ છે ગાઈઝ. લસણ પણ તમે જોઈ શકો છો. આ બટાકા ગાઈઝ, આ મૂળા, દૂધી બતાવે, દૂધીના પાના કેવડાય પડે. તો ગાઈઝ તમે જોઈ શકો છો દૂધી. મોસંબી પણ ગાઈઝ પીળી થઈ ગઈ છે. મોસંબી પણ ગાઈઝ પીળી થઈ ગઈ, તમે જોઈ શકો છો. આપણે અઠવાડિયાથી 15 દિવસથી આપણે વિડીયો નહોતા નાખતા બ્લોગ. આપણે આજે
ફરીથી ચાલુ કર્યું છે બ્લોગ. જઈએ આગળ. આ પણ મોસંબીનું ઝાડ પણ કાંઈ મોસંબીથી લાગે. ડુંગળી પણ જોઈ શકો છો ગાઈસ. આ છે ડુંગળી. મેથી તો ખૂટવાની પણ ચાલુ કરી દીધી ગાઈસ. જોઈ શકશો મેથી પણ. આમાં પણ મેથી. આ ગાઈસ પાલક ગાઈસ બરાબર નહીં થઈ. જોઈએ પાલક નહીં થઈ બરાબર. આ ધાણા એ છે ધાણા. અને બીજું ટામેટી ગાઈસ. લાકડા બાકડા બાદ દીધા આપણે કેમ કે ટામેટું ઉપર આના પર ટામેટા લાગે એટલે આના પર ટામેટી આમ કરી દેવાનું. ટામેટો ઉપર લબડી રહેશે નકર લાકડા ના બધે દૂરી ના બધે તો નમી જાય. જોઈ શકો છો આખું લાઈન કરી છે. વટાણા પણ ગાઈસ બહુ મસ્ત થશે. બહુ મસ્ત થશે. બધી શાકભાજી કમ્પ્લીટ મસ્ત નીકળી ગઈ છે. હવે ગોળ બોળ મારવાનો છે આમાં ગાઈસ. બીટ નાખેલું એ પાળે આમ પણ બીટ હમણાં નીકળે. બીટ વાર લાગશે બીટ નીકળતા. હજુ હમણાં બીટ નીકળે છે એમાંથી. પછી અત્યારે આપણે રીંગણીમાં ગોળ મારવાનું છે. રીંગણી છે. રીંગણીમાં અત્યારે આપણે ગોળ મારવાનો છે ગાઈસ. જઈએ હવે આપણે આગલા ભાગમાં. ફાઇનલી ગાઈસ આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગી જશે તો આપણે જઈએ ઘેર. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરી દેજો. જય માતાજી. મળીએ આપણે કાલે નવા બ્લોગમાં.